friends, welcome back. In our previous session, we had completed question number 2 of NPO. In our today's session, we'll discuss question number 3. Let's start question number 3. From the following receipts and payment account of Pre-Legal Aid Society for the year ended 1819. 1819 means 31st March 19. And information prepare income and expenditure account for the year and balance sheet as on 31st March 19. એટલે ક્વેશ્ચન નંબર 2 ની જેમ જ રિસીપ્ટ પેમેન્ટ અને ઇન્ફોર્મેશન ઉપરથી ઇન્કમ એક્સપેન્સ અને બેલેન્સ શીટ પ્રિપેર કરવાની છે. રિસીપ્ટ પેમેન્ટ અકાઉન્ટ છે, બેલેન્સ બ્રોટ ડાઉન એટલે ઓપનિંગ બેલેન્સ, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 10% પર એનમ. આ 40,000 જે ઇન્ટરેસ્ટ છે એ 10%થી આપણને ઇન્ટરેસ્ટ રિસીવ થયું છે. ડોનેશન, સબસ્ક્રિપ્શન, charity show receipts. Payment side, salary of office staff, honorarium to legal advisors, sundry expenses, stationery, court fee stamps, computers, charity show expense and closing balance. Additional information માં 1st April 18 અને 31st March 19 ટેબલ આપ્યું છે. 1st April 18 એટલે ઓપનિંગ બેલેન્સ, 31st March 19 એટલે ક્લોઝિંગ બેલેન્સ. સબસ્ક્રિપ્શન ડ્યુ 1000 રૂપીસ as on 1st April 18 and 2000 rupees as on 31st March 19. Subscription received in advance, opening balance 2000, closing balance 1000. Stock of court fee stamps, opening balance 4000, closing balance 6000. Value of computer, opening balance 42, closing balance 60. Value of building 80,000 and 72,000. તો આટલી ડિટેલ આપણને આપેલી છે. આના બેઝડ ઉપરથી આપણે ઇન્કમ એક્સપેન્સ અને બેલેન્સ શીટ પ્રિપેર કરવાની છે. તો આ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર અકાઉન્ટ ઓફ પ્રી લીગલ એડ સોસાયટી ફોર ધ યર એન્ડેડ ઓન 31st March 19. એક્સપેન્ડિચર અમાઉન્ટ, ઇન્કમ અમાઉન્ટ અને બેલેન્સ શીટ, ઓપનિંગ બેલેન્સ શીટ અને ક્લોઝિંગ બેલેન્સ શીટ. હવે વન બાય વન આપણે લાસ્ટ ક્વેશ્ચનમાં જે રીતે સોલ્વ કર્યું હતું એ જ રીતે વન બાય વન રિસીપ્ટ પેમેન્ટમાંથી બધી અમાઉન્ટ લેતા જાય અને એની ઇફેક્ટ આપતા જાય. સૌથી પહેલાં બેલેન્સ બ્રોટ ડાઉન 14,000 રૂપીસ. ઓપનિંગ બેલેન્સ શીટની અંદર આવશે અસેટ સાઇડ, કેશ ઓર બેંક 14,000 રૂપીસ. નેક્સ્ટ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ટરેસ્ટ રેવન્યુ રિસિપ્ટ કહેવાય. ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટમાં ઇન્કમ સાઇડ by interest on investment 40,000. ફ્રેન્ડ્સ 40,000 રૂપીસ ઇન્ટરેસ્ટ મળ્યું છે તો આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટ હશે તો 40,000 એના ઉપર ઇન્ટરેસ્ટ મળ્યું હશે, બરાબર. તો ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે તો ક્વેશ્ચનમાં ક્યાંય આપ્યું નથી, તો આપણે ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ ફાઇન્ડ કરવી પડશે. અને એ 40,000 રૂપીસ જે ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ રિસીવ થયું છે એ કરંટ યરમાં પરચેસ નથી થયા. અધરવાઇઝ આપણને કરંટ યરમાં પેમેન્ટ સાઇડ પરચેઝ ઓફ ઇન્વેસ્ટમેન્ટ આપેલું હોય. એનો મતલબ આ 40,000નું જે ઇન્ટરેસ્ટ મળ્યું છે એ ઇન્વેસ્ટમેન્ટ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. તો એનો મતલબ એવો થાય કે 31st March 18ની બેલેન્સ શીટમાં પણ આવે અને 31st March 19ની બેલેન્સ શીટમાં પણ આવશે. તો બંને બેલેન્સ શીટની અંદર એ અમાઉન્ટ આવશે. આપણી પાસે ઇન્ટરેસ્ટ છે 40,000 રૂપીસ જે 10% અમાઉન્ટથી મળ્યું છે. તો ઇન્વેસ્ટમેન્ટ કેટલી અમાઉન્ટ હશે? ઇન્વેસ્ટમેન્ટ મળશે 40,000 ડિવાઇડ બાય 10%. અમાઉન્ટ વિલ બી 4 લાખ. 4 લાખ રૂપીસના ઇન્વેસ્ટમેન્ટ હોય એના ઉપર 10% ઇન્ટરેસ્ટ 40,000 આપણને રિસીવ થાય. તો ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ આપણે ફાઇન્ડ કરી જે ઓપનિંગ બેલેન્સ શીટમાં છે એ જ રીતે ક્લોઝિંગ બેલેન્સ શીટમાં પણ એ હોય. ઇન્વેસ્ટમેન્ટ્સ 4 લાખ રૂપીસ. તો આ હિડન એડજસ્ટમેન્ટ હતું. ક્વેશ્ચનમાં ડાયરેક્ટલી એડજસ્ટમેન્ટ નથી આપેલું, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. જે ડિટેલ આપી છે એના ઉપરથી આપણે સમજી જવું પડે કે આની હિડન એડજસ્ટમેન્ટ છે, આની ઇફેક્ટ બેલેન્સ શીટની અંદર આવશે. આપણે ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ ફાઇન્ડ કરવી પડે. એના પછી છે ડોનેશન. ડોનેશન એ કેપિટલ રિસિપ્ટ થશે. આ પણ ડિબેટેબલ મેટર્સની અંદર હતું કે જ્યારે કોઈ સ્પેસિફાઈ ઇન્ફોર્મેશન ના આપી હોય ત્યારે એને કેપિટલ રિસિપ્ટ તરીકે કન્સિડર કરીએ અને બેલેન્સ શીટમાં કેપિટલ ફંડમાં એડ કરવાનું થશે. તો લાયબિલિટી સાઇડ ઓપનિંગ કેપિટલ ફંડ પ્લસ ડોનેશન 29,000. કેપિટલ ફંડ આપણને ઓપનિંગ બેલેન્સ શીટ ક્લોઝ કરશું એમાંથી મળશે. એના પછી છે સબસ્ક્રિપ્શન. સબસ્ક્રિપ્શન રિલેટેડ આપણી પાસે ઇન્ફોર્મેશન છે, એડિશનલ ઇન્ફોર્મેશન.
तो आ रेवन्यू रिसिप्ट थशे अने आने आपणे इनकम एक्सपेन्समां इनकम साइड लखवानुं थशे बाय सब्सक्रिप्शन 1 लाख रुपीस। सब्सक्रिप्शन ड्यू करंट ईयरनुं जे सब्सक्रिप्शन रिसीवेबल होय ए प्लस थाय, करंट ईयरमां जे एडवांसमां रिसीव थयुं होय ए माइनस थाय अने प्रीवियस ईयरनुं जे होय आना करता रिवर्स थाय। एटले के करंट ईयरनुं रिसीवेबल आउटस्टेन्डिंग छे ए प्लस थाय तो प्रीवियस ईयरनुं आउटस्टेन्डिंग होय ए माइनस थाय। करंट ईयरमां जे एडवांसमां मळ्युं होय ए माइनस थाय तो प्रीवियस ईयरनुं जे एडवांसमां रिसीव थयुं होय ए प्लस थाय। तो करंट ईयरमां सब्सक्रिप्शन रिसीवेबल छे 2000 रुपीस जे आपणे एड करशुं प्लस आउटस्टेन्डिंग करंट ईयर 2000। प्रीवियस ईयरनुं जे आउटस्टेन्डिंग छे 1000 ए माइनस थशे माइनस आउटस्टेन्डिंग प्रीवियस ईयर 1000। सब्सक्रिप्शन रिसीव्ड इन एडवांस करंट ईयर 1000 ए माइनस थशे माइनस एडवांस करंट ईयर 1000 अने प्रीवियस ईयर में जो एडवांस में रिसीव थयुं छे ए प्लस थशे 2000 रुपीस प्लस एडवांस प्रीवियस ईयर 2000 तो फाइनल अमाउंट आवशे 1,02,000 अने आ चार अमाउंट जे छे ए चारेयनी सेकंड इफेक्ट आपणे बेलेन्स शीटनी अंदर आपवानी थशे। तो बेलेन्स शीटनी अंदर आउटस्टेन्डिंग करंट ईयरनुं जे सब्सक्रिप्शन ड्यू छे बे अमाउंट करंट ईयरनी जे छे करंट ईयरनी एटले के क्लोजिंग बेलेन्स शीटमां आवशे अने बे अमाउंट जे प्रीवियस ईयरनी छे ए ओपनिंग बेलेन्स शीटमां आवशे। सब्सक्रिप्शन ड्यू लास्ट ईयर प्रीवियस ईयरनुं सब्सक्रिप्शन ड्यू 1000 अने करंट ईयरनुं छे 2000। प्रीवियस ईयर सब्सक्रिप्शन एडवांस 2000 लायबिलिटी साइड सब्सक्रिप्शन रिसीव्ड इन एडवांस 2000 एंड करंट ईयर सब्सक्रिप्शन रिसीव्ड इन एडवांस 1000 ए आवशे क्लोजिंग बेलेन्स शीट में। तो आ रीते सब्सक्रिप्शनना जे एडिशनल इन्फॉर्मेशन आपेली है एनी डबल इफेक्ट आपी अने सब्सक्रिप्शननो जे इनकम एक्सपेन्सनी अंदर अमाउंट हतुं एमां एडजस्ट करी अने फाइनल अमाउंट 1,02,000 आपणे लखी नाखी था। नेक्स्ट चेरिटी शो रिसिप्ट्स। चेरिटी शो रिसिप्ट जे छे ए आपणा माटे रेवन्यू इनकम थशे इनकम एक्सपेन्स में इनकम साइड चेरिटी शो रिसिप्ट्स 20,000 रुपीस। तो रिसिप्ट साइड बधी अमाउंट थी गई। हवे 1 बाय 1 पेमेंट साइड सेलरी ऑफ ऑफिस स्टाफ 60,000 पेमेंट साइड छे एटले एक्सपेन्डिचर साइड आवशे टू सेलरी ऑफ ऑफिस स्टाफ 60,000 ओनेरियम टू लीगल एडवाइजर सेम इफेक्ट 30,000 सन्ड्री एक्सपेन्सीस एवी ज रीते आवशे 3,000 रुपीस। नेक्स्ट स्टेशनरी स्टेशनरी पण एज इट इज आवशे 5,000 रुपीस। एना पछी छे कोर्ट फी स्टेम्प्स 10,000 रुपीस। आना रिलेटेड अपनी पासे एडिशनल इन्फॉर्मेशन है स्टॉक ऑफ स्टेम्प तो एनी ट्रीटमेंट केवी रीते आवशे जोईए 10,000 रुपीस अपने इनर कॉलम में लखशुं कोर्ट फी स्टेम्प 10,000 आनी अंदर ओपनिंग स्टॉक जे छे ए एड थाय क्लोजिंग स्टॉक माइनस करिए। इनकम एक्सपेन्सनी अंदर आपणे कन्जम्पशन जे अमाउंट आवे कन्जम्पशन जेटलुं थयुं ड्यूरिंग द ईयर ए अमाउंट आपणे लखवानी होय। कोर्ट फी स्टेम्प रिसिप्ट पेमेंट में जो 10,000 है ए तो ड्यूरिंग द ईयर परचेस है जेटलू परचेस थयुं एटलुं बधुं आपणे युटिलाइज नहीं करी नाख्युं। अपनी पास ओपनिंग स्टॉक ऑफ फी स्टेम्प है एंड क्लोजिंग स्टॉक ऑफ स्टेम्प है तो एनी इफेक्ट आपणे आनी अंदर आपवी पड़शे। पछी जे अमाउंट आवशे देट विल बी अवर कन्जम्पशन अने ए अमाउंट इनकम एक्सपेन्स में आवे। तो कोर्ट फी स्टेम्प जे छे एनी अंदर एड थशे ओपनिंग स्टॉक आपने आपेलो छे 4,000 रुपीस माइनस क्लोजिंग स्टॉक 6,000 रुपीस अने 8,000 रुपीस ड्यूरिंग द ईयर जे कंज्यूम थयुं छे ए इनकम एक्सपेन्स में फाइनल अमाउंट आवशे। आ 4,000 अने 6,000 सेकंड इफेक्ट आनी आवशे बेलेन्स शीटनी अंदर। ओपनिंग स्टॉक छे ए ओपनिंग बेलेन्स शीट में क्लोजिंग स्टॉक क्लोजिंग बेलेन्स शीट में। स्टॉक ऑफ कोर्ट फी स्टेम्प ओपनिंग स्टॉक 4,000 सेम वे स्टॉक ऑफ कोर्ट फी स्टेम्प क्लोजिंग स्टॉक 6,000 रुपीस क्लोजिंग बेलेन्स शीट। तो जे स्टेम्पना स्टॉकनु डिटेल हती एनी आपणे इफेक्ट आपी दीधी छे। नेक्स्ट है कम्प्यूटर्स। कम्प्यूटर 20,000 रुपीस जे छे ए ड्यूरिंग द ईयर परचेस थयुं छे
અને આપણી પાસે ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ પણ અવેલેબલ છે. ઓપનિંગ બેલેન્સ ઓફ કમ્પ્યુટર 42,000, તો આ આવશે ઓપનિંગ બેલેન્સ શીટમાં. કમ્પ્યુટર 42,000. હવે જે લાસ્ટ યર આપણી પાસે બેલેન્સ શીટમાં હતું એ કરંટ યરની બેલેન્સ શીટ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં પણ હોય, તો એમાં આપણે લખશું કમ્પ્યુટર 42,000 પ્લસ એડિશન જે થયું છે ડ્યુરિંગ ધ યર આપણે એડ કર્યું છે, પરચેસ કર્યું છે 20,000, તો એ આવશે પ્લસ પરચેસ 20,000. અને ક્વેશ્ચનની અંદર આપણને ક્લોઝિંગ બેલેન્સ આપેલી છે 60,000, તો ક્લોઝિંગ બેલેન્સ આવશે આઉટર કોલમમાં 60,000. 42,000 ઓપનિંગ બેલેન્સ, 20,000 પરચેસ, ટોટલ 62,000 અને આપણે આઉટર કોલમમાં રાખવાના છે 60,000. તો જે ડિફરન્સની અમાઉન્ટ છે એ બાય ડિફોલ્ટ ડેપ્રિશિએશન થશે, કેમ કે 62,000નું કમ્પ્યુટર છે અને એની વેલ્યુ આપણે 60,000 રાખવાની છે. ઇટ મીન્સ 2,000 રૂપીસ ઇઝ ડેપ્રિશિએશન, તો માઇનસ ડેપ્રિશિએશન 2,000 એન્ડ ફાઇનલ અમાઉન્ટ આવી જશે 60,000. આ 2,000ની સેકન્ડ ઇફેક્ટ ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટમાં એક્સપેન્ડિચર સાઇડ ડેપ્રિશિએશન ઓન કમ્પ્યુટર 2,000 રૂપીસ ઇનર કોલમમાં લખ્યું છું કેમ કે હજી એક અમાઉન્ટ ઉપર ડેપ્રિશિએશન આવશે. એના પછી છે ચેરિટી શો એક્સપેન્સ 5,000, રેવન્યુ એક્સપેન્સ છે. ચેરિટી શો એક્સપેન્સ 5,000 રૂપીસ. હવે ક્લોઝિંગ બેલેન્સ 70,000, ક્લોઝિંગ બેલેન્સ શીટમાં આવશે કેશ ઓર બેંક 70,000 રૂપીસ. રિસિપ્ટ પેમેન્ટમાંથી બધી અમાઉન્ટ આવી ગઈ. એડિશનલ ઇન્ફોર્મેશનમાં સબસ્ક્રિપ્શન ડ્યુ, સબસ્ક્રિપ્શન રિસીવડ ઇન એડવાન્સ, કોર્ટ ફી સ્ટેમ્પ એના સ્ટોક, ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક અને કમ્પ્યુટર્સ, આટલી અમાઉન્ટની ઇફેક્ટ આપણે આપી દીધી છે. વેલ્યુ ઓફ બિલ્ડિંગ જે છે એ પેન્ડિંગ છે, તો એની ઇફેક્ટ આપણે આપવાની થશે 80,000 રૂપીસ. ઓપનિંગ સ્ટોક ઓપનિંગ બેલેન્સ છે, તો એ ઓપનિંગ બેલેન્સ શીટમાં આવશે. બિલ્ડિંગ 80,000, એ 80,000 કેરીડ ફોરવર્ડ થશે. બિલ્ડિંગ 80,000 અને ક્લોઝિંગ બેલેન્સ જે આપેલી છે એ 72,000 છે, તો આઉટર કોલમમાં આવશે 72,000. 80,000ની જે અસેટ હતી એની વેલ્યુ 72,000 થઈ ગઈ. ઇટ મીન્સ ડેપ્રિશિએશન ઇઝ ઓફ રૂપીસ 8,000. ડાયરેક્ટલી કોઈ જગ્યાએ આખા ક્વેશ્ચનમાં તમને ડેપ્રિશિએશનની અમાઉન્ટ કેલ્ક્યુલેટ કરવાનું નથી કીધું, પણ ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સને કમ્પેર કર્યા અને એમાં જો ડિફરન્સ આવતો હોય અને રિડ્યુસ થતું હોય તો બે પોસિબિલિટી છે. એક આપણે અસેટ સેલ કરી છે અને સેકન્ડ એ ડેપ્રિશિએશન છે. જો અસેટ સેલ કરી હોય તો એની અમાઉન્ટ રિસીવ થઈ હોય તો એ રિસિપ્ટ પેમેન્ટમાં રિસિપ્ટ સાઇડ આપણી પાસે અવેલેબલ હોવું જોઈએ, પણ એવી કોઈ ઇન્ફોર્મેશન આપણને ક્વેશ્ચનમાં આપેલી નથી. તો આપણી પાસે એક જ ઓપ્શન અવેલેબલ છે ડેપ્રિશિએશન. તો જે અમાઉન્ટ રિડ્યુસ થઈ છે એ આપણે ડેપ્રિશિએશન તરીકે કન્સિડર કરશું, જે આવશે 8,000 રૂપીસ. આ 8,000ની સેકન્ડ ઇફેક્ટ ડેપ્રિશિએશન ઓન બિલ્ડિંગ એક્સપેન્ડિચર સાઇડ. ઇન્કમ એક્સપેન્સમાં ડેપ્રિશિએશન ઓન કમ્પ્યુટર છે એમાં આપણે એડ કરશું બિલ્ડિંગ 8,000, ટોટલ ડેપ્રિશિએશન 10,000. અને આ સાથે જેટલી ઇન્ફોર્મેશન હતી એ બધી ઇન્ફોર્મેશનની ઇફેક્ટ આપણે આપી દીધી. હવે વન બાય વન અકાઉન્ટ્સ ક્લોઝ કરશું. સૌથી પહેલાં ઓપનિંગ બેલેન્સ શીટ જે છે એ ક્લોઝ કરશું એટલે આપણને ઓપનિંગ કેપિટલ ફંડ મળશે. અસેટ સાઇડનો ટોટલ આવશે 5,41,000. લાયબિલિટી સાઇડ એક અમાઉન્ટ છે 2,000, એ માઇનસ કર્યા તો જે ડિફરન્સ આવશે દેટ વિલ બી નોન એઝ ઓપનિંગ કેપિટલ ફંડ, જે આપણું બેલેન્સિંગ ફિગર છે એ આવશે 5,39,000. એ 5,39,000ની સેકન્ડ ઇફેક્ટ ક્લોઝિંગ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ ઓપનિંગ કેપિટલ ફંડ આપણે લખેલું છે, અમાઉન્ટ માટે જગ્યા રાખેલી છે 5,39,000. હવે ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ ક્લોઝ કર્યા. ઇન્કમ સાઇડનો ટોટલ આવશે 1,62,000. એમાંથી એક્સપેન્ડિચર જે છે એ બધા માઇનસ કર્યા તો આપણને મળશે એક્સેસ ઓફ ઇન્કમ ઓવર એક્સપેન્ડિચર, જેને તમે સરપ્લસ પણ કહી શકો, એ આવશે 41,000. તો આ 41,000 જે છે એ આપણે બેલેન્સ શીટમાં કેપિટલ ફંડની અંદર એડ કરવાનું થશે, પ્લસ સરપ્લસ 41,000. તો ફાઇનલ કેપિટલ ફંડ વિલ બી 6,09,000. અને ફાઇનલી આપણે બેલેન્સ શીટ ક્લોઝ કર્યા એટલે કે બે સાઈડના ટોટલ કર્યા તો બંને સાઈડ સેમ અમાઉન્ટ આવી જશે 6,10,000. બેલેન્સ શીટ આપણી ટેલી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે અને આની સાથે જ આપણું ચેપ્ટર પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. ગુડ બાય, થેન્ક યુ.